Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. તિમોથીનો બીજો પત્ર તેનો 4થો અધ્યાય તેની 17મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુનું વચન કહે છે, પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું. વાલાઓ, પાઉલ પ્રેરિત જ્યારે વિરોધના સમયોની અંદર અને એવી પડકાર ભરેલી પરિસ્થિતિની મધ્ય હોય છે, ત્યારે જે પ્રભુએ કહ્યું છે કે હું તને કદી અનાથ નહીં મૂકું, જે પ્રભુ કહે છે કે જગતના અંત સુધી હું તારી સાથે છું, એ પ્રભુએ પાઉલ પ્રેરિતની સાથે ઊભા રહીને તને બળ આપ્યું કે તે હિંમતથી ઈશ્વરના રાજ્યની સુવાર્તાનું કામ વિદેશોની મધ્યે કરે. ક્રિસ્મમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનોની અંદર પણ પડકાર ભરેલા સમયો અને પરિસ્થિતિઓ આવતા હોય છે. આપણી સામે ગોલિયાથ જેવી પરિસ્થિતિ પણ ઊભી હોય છે કે જ્યાં આપણને એક તબક્કે એવું લાગે કે આ પરિસ્થિતિમાં હું શું કરીશ. પરીક્ષા આવે ત્યારે વિદ્યાર્થીઓને એવું લાગે કે આ પરીક્ષાની સામે હું કેવી રીતે પરિણામ સારા મેળવવા માટે હું ચોક્કસ પ્રકારે પોતાની જાતને તૈયાર કરી શકીશ. પરંતુ વાલાઓ, એ પરીક્ષા કે પછી એ ગોલિયાત કે પછી એ જીવનના પડકારોની મધ્યે ઊભા રહેવાની બાબતો એ પોતાના સામર્થ્યની અંદર જો હોય તો આપણે નિર્ગત થઈ જઈએ છીએ. પરંતુ આપણી સાથે જો પ્રભુ ઈસુ પોતે ઊભા થઈ જાય તો આપણે એ પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરી લઈએ છીએ. હાલેલુયા. પ્રભુનું વચન આપણને એવું પણ કહેશે, નીતિવચન 21 અને 31, કે ઘોડો યુદ્ધના દિવસને વાસ્તે તૈયાર થાય છે, પણ ફતેહ તો યહોવા તરફથી મળે છે. એટલે કે ભલાઓ, આપણા જીવનની અંદર વિજય પ્રભુ તરફથી આપણને મળે છે. અને પરમેશ્વર એ તો આપણી પરિસ્થિતિઓમાં આપણને છોડી નથી દેતા, પરંતુ એ પ્રભુ આપણી સાથે રહીને આપણને બળ આપે છે કે આપણે એ પરિસ્થિતિઓનો સામનો કરી શકીએ, એ પરિસ્થિતિમાં હિંમતથી ઊભા રહી શકીએ, એ પરિસ્થિતિઓની મધ્યે આપણે કહી શકીએ કે મને આ બાબત માટેનું કોઈ ભય નથી. યશાયા 41 અને 10માં પ્રભુનું વચન કહે છે કે તું બીશમાં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો ઈશ્વર છું. ભલાઓ, આજે શું તમે તમારા જીવનમાં એવી કોઈ પરિસ્થિતિઓમાં નિર્ગત થઈ ચૂક્યા છો? શું તમને એવું લાગી રહ્યું છે કે મારું બળ ખૂટી ગયું છે? શું તમને એવું લાગી રહ્યું છે કે આ પરિસ્થિતિનો સામનો કરવાની મારામાં કોઈ હિંમત નથી? શું તમને એવું લાગી રહ્યું છે કે આ પરિસ્થિતિમાં મારું શું થશે? પરંતુ હું તમને પ્રભુનું આજે આ ખાતરીદાયક વચન આપવા માંગુ છું કે જ્યાં પ્રભુ તમારી સાથે ઊભા રહીને એ તમને બળ આપશે અને તમે પ્રભુએ આપેલા બળમાં સામર્થ્ય મેળવીને વિજય પ્રાપ્ત કરશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના આ પવિત્ર વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને તમારું સામર્થ્ય અને બળ આપો. પ્રભુ, તમે અમારી સાથે ઊભા રહો અને પ્રભુ, જેવો દિવસ એવું બળ તમે અમને આપીને અમને વિજય પૂરો પાડો. ઈસુ પ્રભુના નામે. આમીન. May God bless you. Have a blessed day. Shalom.